नमस्ते विद्यार्थी मित्रों। डेल्टा एज्युकेशन सिस्टम द्वारा संचालित डेल्टा ऑनलाइन एज्युकेशन में बधाનું स्वागत है। विद्यार्थी मित्रों, આપણે અત્યારે ધોરણ 10 ની અંદર યુનિટ જે ટેક્સ્ટબુક આપણે આવે છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં રીડ 2 છે એ સીતાપુર સ્લાઇડ એમનો આપણે અભ્યાસ કર્યો છે કે આજે ઉત્તર પ્રદેશનો સીતાપુર જે ડિસ્ટ્રિક્ટ છે એમાં 60%થી વધારે એવા ઘરો હતા વિધાઉટ પાવર, કે જ્યાં વીજળી નહોતી, પાવર નહોતો દોસ્તો, અંધારા હતા। જનરલી પહેલાના સમયની અંદર ફાનસના પ્રયોગ કરતા લોકો છે રાત્રિના સમય દરમિયાન, કારણ કે આ હવેની દુનિયા અને ત્યાંની દુનિયામાં ઘણો બધો ફેર છે દોસ્તો। વીજળી નહીં, મોબાઈલ નહીં, કમ્પ્યુટર, લેપટોપ, ઇન્ટરનેટ કંઈ નહીં। અત્યારે તો 4G ને 5Gની દુનિયા છે દોસ્તો। રિલાયન્સ જીઓ, ધમધમાધમ જીઓ, સમય પ્રમાણે બધું ચેન્જીસ થતું જાય છે। પણ સીતાપુર ગામના લોકોએ એક સરસ મજાની એક સિસ્ટમ બનાવી એમના અંધારામાંથી અજવાળા તરફ જવા માટે। સોલાર ગ્રીડ પેનલની એમને રચનાઓ કરી, જેની અંદર 2 LED લાઇટ્સ, એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપ્યા હતા દોસ્તો। આ સમજવાનું છે। આપણે આજ જીવનની અંદર આમાંથી આપણે કંઈક લેવાનું છે દોસ્તો। આપણે આપણી દ્રષ્ટિએ આ જે ગામ લોકો હતા, જે સીતાપુર ડિસ્ટ્રિક્ટના જે લોકો છે, આ સીતાપુર ડિસ્ટ્રિક્ટના લોકો છે, એમની જે કેપેસિટી છે એ મુજબ એમને સરસ મજાની સોલાર ગ્રીડની રચના કરી। અને આ જે સોલાર ગ્રીડની રચના કરી એમાં એમને સરસ એ સમયની અંદર વિચાર કરો દોસ્તો, આ કોઈ જે યુનિટ છે, આ યુનિટમાં કોઈ એવી કોઈ ઘટના લીધી નથી કે બનાવી, આ સત્ય હકીકતો છે। આ અગેન્સ્ટ ધ ઓડ્સ નામની વિરુદ્ધમાં એટલા માટે જ છે દોસ્તો। હવે આની જગ્યાએ આપણે કોઈ શું કરીએ, સરકાર કાંઈક લાઇટનું કરે ને વાયર પહોંચાડે તો લાઇટ આવે, આપણે આવું કહીએ લ્યો, સરકાર કરશે તો ઠીક છે, પણ આપણે કાંઈ નહીં વિચારવાનું। આ લોકોએ તદ્દન આપણાથી ઊંધું જ વિચાર્યું, તદ્દન આપણાથી અગેન્સ્ટ વિચાર્યું દોસ્તો। અને ત્યારે એ સોલાર પેનલ ગ્રીડની અંદર આ લોકોએ શું કર્યું હતું કે 2 LED લાઇટ મૂકી અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મૂક્યો દોસ્તો। એ સમયમાં 2 LED લાઇટનો સમાવેશ કર્યો અને મોબાઈલ ચાર્જિંગ થાય એનો પોઈન્ટ મૂક્યો દોસ્તો। એ જેનાથી શું થયું, નવા બિઝનેસ સ્ટાર્ટ થયા, બિઝનેસ પણ આગળ આગળ થઈ શકે છે। રાત્રિના બિઝનેસ પણ શરૂ થયા, સારી વિવિંગનું કામ છે, ટેક્સ્ટબુકની અંદર આપણે અભ્યાસ કર્યો। ટેબલ ક્લોથની પણ શરૂઆત થઈ, એનો પણ આપણે અભ્યાસ કર્યો છે। આ જે સીતાપુર ડિસ્ટ્રિક્ટ છે એમનું ભાગ્ય એ જાતે એમને બદલ્યું છે દોસ્તો। તો આ લેક્ચરની અંદર આપણે જે કમ્પ્રિહેન્શન એક્ઝામની અંદર પૂછાય છે, આ જ પાર્ટનું આપણે કમ્પ્રિહેન્શન, જેની આપણી સૂચના શું હતી તો કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ answer the questions।
હેશટેગ વાંચો અને પ્રશ્નના જવાબ આપણે છે એ આપવાના છે દોસ્તો. એક્સટેક્સ એટલે પેરેગ્રાફ. તો સૌથી પહેલાં હું એક્સટેક્સ લખી નાખું. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, in rural Uttar Pradesh, over 60% of households, over 60% of households are without power. Sitapur district is one such place with no power. A small social enterprise, a small social enterprise called Mera Gaon Power is trying to change things, is trying to change things. They are putting 2 solar panels at a time. They are putting 2 solar panel at a time. In just over a year, in just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids. At a village level. આવો પેરેગ્રાફ આપણો આપ્યો છે. તો સૌથી પહેલાં હું તમને આ જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફને સમજાવું દોસ્તો. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, જે ઉત્તર પ્રદેશના જે આ ગ્રામ્ય વિસ્તારો છે, ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર,
કે 60% વધારે એવા ઘરો છે દોસ્તો કે જે લાઇટો નથી. 60%થી વધારે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. આ જે ઉત્તર પ્રદેશના 60%થી વધારે ઘરો છે ને એમાંનો એક છે સીતાપુર જિલ્લો, કે એ પણ કેવો છે, નો પાવર, કે જ્યાં પણ વીજળી નથી. A small sense social enterprise called મેરા ગાંવ પાવર, એક નાનકડી એવી સંસ્થા કે જેનું નામ શું છે, મેરા ગાંવ પાવર, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એને પ્રયત્ન કર્યો છે ભાગ્યને બદલાવવા માટેનો આ સીતાપુર ડિસ્ટ્રિક્ટને. They are putting 2 solar panel at a time. કેટલી સોલાર પેનલ? તો કે 2. In just over year, MGP has connected 3,500 customers. એકદમ ટૂંકા ગાળાની અંદર આ એમજીપીએ 3,500 કસ્ટમર્સને જોડાણ કર્યું છે દોસ્તો. જોઈએ પ્રશ્ન કેવા હોય છે. આ હું તમને મોડલ આપું છું, નમૂના સ્વરૂપે આપું છું. નંબર 1 ક્વેશ્ચન જોઈએ. પેલો પ્રશ્ન શું છે? વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ? આ જે ઉત્તર પ્રદેશ છે, આ ઉત્તર પ્રદેશનો મુખ્ય પ્રોબ્લેમ, મુખ્ય સમસ્યા ઉત્તર પ્રદેશની શું છે? આ પેરેગ્રાફમાંથી આપણે લખવાનું છે દોસ્તો. હવે તમે વિચારો શું સમસ્યા હતી? પહેલી જ લાઈન બતાવો. ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. તો લખશો કેવી રીતે? ગુજરાતીમાં વિચારો. ધ મેન, મુખ્ય સમસ્યા ઉત્તર પ્રદેશની એ હતી કે, ગુજરાતીમાં આવું બોલી કે નહીં આપણે? પ્રશ્ન જવાબ લખવામાં ગ્રામેટિકલ બંધારણ જોઈએ. એટલા માટે જ હું આ પેરેગ્રાફ તમને સમજાવું છું દોસ્તો. ગ્રામેટિકલ તો મેટર બધે વાત થશે દોસ્તો, બધે અગત્યની બનશે. આપણે બોલીએ જ આવું કે ઉત્તર પ્રદેશના મુખ્ય સમસ્યા એ હતી કે નામનો શબ્દ આપણા માટે અગત્યનો છે દોસ્તો. કે શબ્દ આવે તો આપણા માટે ગ્રામરનો પોઈન્ટ શું બને છે? ધેટથી વાક્ય જોડાય. તો કેવી રીતે આનો જવાબ શું બને? જો સમજો. ધ મેઇન પ્રોબ્લેમ in rural Uttar Pradesh is that, જોડાઈ ગયું? is that over 60% of households are without power. થઈ ગયું? આપણા માટે જવાબનું બંધારણ સાચું હોવું જોઈએ. સેકન્ડ, બીજો પ્રશ્ન શું કહે છે? How is MGP trying to change things? How is MGP trying to change the things?
શું કહે છે પ્રશ્ન? હાઉ ઇઝ એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ? એમજીપીએ કેવી રીતે પ્રયત્ન કર્યો છે આ વસ્તુને બદલાવાનો? તો આ દે આર પુટિંગ 2 સોલાર પેનલ એટ અ ટાઈમ. વાત પૂરી. તો જવાબ કઈ રીતે લખશો તમે? તો કે જો જવાબ આનો આ રીતે આવે, એમજીપી આર ટ્રાઇંગ ટુ ચેન્જ the things, change the thing by એટલે દ્વારા. શેના દ્વારા? તો કે 2 સોલાર પેનલ એટ અ ટાઈમ. જવાબ મળી ગયો કે નહીં? જેવી રીતે જવાબ તમે ગુજરાતીમાં બોલો છો એવી રીતે અંગ્રેજીમાં લખવાનો હોય છે કે આ જે એમજીપી છે એ શેના દ્વારા ચેન્જ ધ થિંગ્સ, આજે સીતાપુર ડિસ્ટ્રિક્ટને છે એ બદલવાનો પ્રયત્ન કર્યો? તો કે બાય 2 સોલાર પેનલ એટ અ ટાઈમ. 2 સોલાર પેનલ મૂકવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 જોઈએ. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ એમજીપીઝ એફર્ટ્સ? What is the result of MGP's effort? આજે એમજીપીએ પ્રયત્ન કર્યો. શું પ્રયત્ન કર્યો? તો કે 2 સોલાર પેનલનો એનું રિઝલ્ટ શું છે, એનું પરિણામ શું છે? તો જુઓ દોસ્તો, આ રીતેનો જવાબ આવે, એઝ અ રિઝલ્ટ of MGP's effort, એમજીપીની પ્રયત્નના પરિણામ સ્વરૂપે શું શું મળ્યું છે? તો કે મોર ધેન 3,500 customers to solar connected to solar power mini grids at a village level. આ જે વિલેજ લેવલ છે, આ વિલેજ લેવલની અંદર એમજીપી દ્વારા આજે મૂકવામાં આવ્યું છે એના દ્વારા કે 3,500 કસ્ટમરો આમની અંદર જોડાણા છે દોસ્તો. તો જે રીતે પ્રશ્ન જવાબ આપણા માટે, જો વિદ્યાર્થીઓની જે સમસ્યા છે એ આવું ગોતશે કે પ્રશ્ન છે, આ પ્રશ્ન શબ્દ પેરેગ્રાફમાં ક્યાં આપ્યો છે એ ગોતવાનો પ્રયત્ન કરે છે. એવું નહીં, બંધારણથી યોગ્ય પેરેગ્રાફ દ્વારા યોગ્ય જવાબ છે એ લખવાનો હોય છે દોસ્તો. ગ્રામેટિકલી પ્રશ્ન જવાબની અંદર જો આપણી ભૂલ રહી તો પેપર ચેકર ગમે ત્યારે તમારા માર્ક્સ છે એ કટ કરી શકશે. અમે 8 વર્ષથી આ દોસ્તો પેપર જોવા જઈએ છીએ, એમાં ઘણી બધી વાર જો તમને વધારે માર્ક્સ આવતા હોય ને ત્યારે આવી બધી ભૂલો ગોતવામાં આવશે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ શું કહે છે. પેરેગ્રાફ નંબર 2. વિલેજ બાય વિલેજ, વિલેજ બાય વિલેજ, MGP is building a network. MGP is building a network of low cost solar,
microgrids that provide two LED lights and a mobile charging point. To all paying households. At a cost of 25 rupees per week. At a cost of 25 rupees per week. That is cheaper than kerosene. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power is a smokeless source of light. Solar power is a smokeless source of light. स्मोकलेस यानी धूम्र रहित स्रोत है लाइट नो. comes with added benefits to customer health. આ રીતનો પેરેગ્રાફ આપણો આપેલો છે દોસ્તો. સમજાવું છું. વિલેજ બાય વિલેજ, એક ગામથી બીજે ગામ. MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ. MGP મેરા ગાંવ પાવર નામની સંસ્થા એકદમ નીચા કોસ્ટે આ જે સોલાર માઇક્રો ગ્રીડ્સ છે એ તૈયાર કરતી હતી. પ્રોવાઈડ શું આપતી હતી તો કે 2 LED લાઇટ્સ, 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. તો ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ, બધા ઘરો જે પે કરતા હતા એમના માટે માત્ર 25 રૂપીસ પર વીક. એની કોસ્ટ શું હતી તો કે માત્ર 25 રૂપિયા એક અઠવાડિયાના. દેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. અને આ કેરોસીન કરતાં પણ કેવું હતું તો કે સસ્તું. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ મંથ. કેરોસીન તો ડબલ થઈ તો આનાથી. સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. આ જે સોલાર પાવર છે એ સ્મોકલેસ છે. સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમરને ઘણો બધો બેનિફિટ થતો આના દ્વારા. હવે જોઈએ આના પ્રશ્ન શું કહે છે. જુઓ, વોટ ઇઝ MGP ડુઈંગ? એક પ્રશ્ન આ છે. વોટ ઇઝ MGP ડુઈંગ? MGP શું કરતી? હવે પેરેગ્રાફની અંદર MGPનું શું કામ હતું, નેટવર્ક આપતી ને ક્યાં જોડતી. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવર?
વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવર? સોલાર પાવરના ફાયદાઓ શું છે? અને ત્રીજો પ્રશ્ન, વોટ ફેસિલિટીઝ ડઝ એમજીપી પ્રોવાઈડ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ? વોટ ફેસિલિટીઝ does MGP provide with a network of low cost solar microgrids? દોસ્તો, આ 3 પ્રશ્ન આ પેરેગ્રાફમાંથી તમારે લખવાના છે હોમવર્કની અંદર. ક્લિયર? આ સિવાયના જે પ્રશ્ન છે એ કમ્પ્લીટ નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને લખાવીશ. એના પ્રશ્ન જવાબ લખવાના છે બરાબર કમ્પ્રિહેન્શનમાંથી. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.